હેલો સ્ટુડન્ટ, આપણે જેડબલઈ અને નીટના ક્વેશ્ચન સોલ્વ કરતા હતા. હવે એમાં આપણે આગળ વધીએ તો ક્વેશ્ચન નંબર 8, નીચેના પૈકી એસિડની પ્રબળતાનો સાચો ક્રમ કયો છે? 2019માં જેડબલઈમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. હવે પહેલાં તો આ જીઓસી બેઝ ક્વેશ્ચન છે. જો જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી આવડતું હોય એટલે આ ક્વેશ્ચન છે એ તમને સોલ્વ કરતાં કોઈ રોકી ના શકે. તો સમજો, પહેલાં તો તમારી પાસે છે પહેલો ઓપ્શન છે એ છે આલ્કાઇન, રાઈટ, ઇથાઇન. તો હવે સમજો કે આપણે આમાં પહેલાં તો આ ક્વેશ્ચન છે એ સોલ્વ કઈ રીતના કરશું. તો પહેલાં તો એનો કન્સેપ્ટ જે છે એ છે પર્સન્ટેજ એસ કેરેક્ટર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇલેક્ટ્રોનેગેટિવિટી, એટલે કે વિદ્યુત ઋણતા. બરાબર, પર્સન્ટેજ એસ કેરેક્ટર જેટલું વધારે હશે એટલી પરમાણુની વિદ્યુત ઋણતા છે એ વધારે હશે. તો સમજો હવે તમારી પાસે શું છે અહીંયા? ઇથાઇન. બરાબર, તો ઇથાઇન જે છે સૌથી પહેલો અણુ, એમાં કાર્બનનું સંકરણ કયું છે? કયો જી મને? તો કે sp, રાઈટ. અહીંયા કાર્બનનું સંકરણ જે છે એ કયું છે? sp. હવે તમને ખબર છે કે sp સંકરણ જે છે એક એવું સંકરણ છે કે જેમાં પર્સન્ટેજ એસ કેરેક્ટર છે એ છે 50%. 50%થી ક્યારેય છે પર્સન્ટેજ એસ કેરેક્ટર છે એ વધારે ન હોય. એટલે એનો મિનિંગ એવો થયો કે આ કાર્બન છે એ સૌથી વધારે વિદ્યુત ઋણ છે. હવે દાખલા તરીકે આપણે આમાંથી છે એક H+ કાઢીએ તો આ બાજુથી કે આ બાજુથી, લેફ્ટ કે રાઈટ, કોઈ બી કાર્બન ઉપરથી છે તમે H+ ઇઝીલી છે એ રિમૂવ કરી શકશો. તો માની લ્યો કે અહીંયાથી છે એ હું H+ છે એ રિમૂવ કરું તો HC ટ્રિપલ બોન્ડ C કાર્બન ઉપર આવશે નેગેટિવ ચાર્જ. બરાબર, H+ રિમૂવ કરવાનું કારણ શું? આપણે કઈ સ્ટ્રેન્થ જોઈ છે? એસિડિક. બરાબર, આપણે એસિડિકતાનો ક્રમ જોઈએ છે, એટલે કે જો H+ મુક્ત કરશે તો જ એસિડ આવશે. તો સમજો, હવે જેટલું પર્સન્ટેજ એસ કેરેક્ટર વધારે એટલી વિદ્યુત ઋણતા વધારે, જેટલી વિદ્યુત ઋણતા વધારે હોય એટલો કોઈ પણ પરમાણુ છે એની ઉપર જો નેગેટિવ ચાર્જ આવે, વધારે ઇલેક્ટ્રોનની ઘનતા આવે તો એની હોલ્ડ કરીને રાખી શકે, એટલે એને પકડીને રાખી શકશે. સમજો વાતને, જેટલો વધારે વિદ્યુત ઋણ પરમાણુ એટલી એની ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી તમે આપો તો એને કાંઈ વાંધો ન આવે. ફ્લોરિન છે, ફ્લોરિન, બરાબર, એને તમે એક નેગેટિવ ચાર્જ આપી દો તો શું થાય વિચારો? તો એને આરામથી જે પકડીને રાખી શકશે, હોલ્ડ કરીને રાખી શકશે. એટલે કે જેમાં પર્સન્ટેજ એસ કેરેક્ટર 50% હોય એવો પરમાણુ છે એ ઇલેક્ટ્રોનને છે પકડીને રાખી શકે તો શું થાય? નેગેટિવ ચાર્જથી સ્થાયી થઈ જાય. ક્લિયર થઈ છે કાંઈ વાત? બરાબર, એટલા માટે આ જે છે H+ છે એ આરામથી ડોનેટ કરી દેશે. ઓકે, હવે આપણે આવીએ બીજા નંબરના ઓપ્શન ઉપર, CH3 C ટ્રિપલ બોન્ડ CH. ઓકે, સમજો. તો હવે ફરીથી કન્સેપ્ટ તો ઈ જ છે. કયો? પર્સન્ટેજ એસ કેરેક્ટર વાળો. પણ આમાં થોડીક વાતમાં ટ્વિસ્ટ છે, બહુ ઇઝી છે, સમજો. CH3 C ટ્રિપલ બોન્ડ CH. હવે આમાંથી જો હું H+ કાઢું એટલે શું થાય કયો તો મને? તો કે અહીંયા ફરીથી આવશે નેગેટિવ ચાર્જ. પરંતુ પહેલા અને બીજા કેસમાં શેનો ફરક છે તમને ખબર જ છે. અહીંયા છે એક પણ આલ્કાઇલ ગ્રુપ છે એ હાજર નહોતું, જ્યારે એક અહીંયા આલ્કાઇલ ગ્રુપ કે જે મિથાઇલ સ્વરૂપે હાજર છે, અને કોઈ પણ આલ્કાઇલ ગ્રુપની હંમેશા કઈ અસર હોય ભાઈ? +I. તો એક તો નેગેટિવ ચાર્જ અને ઉપર જતા ઇલેક્ટ્રોન છે એ મિથાઇલ છે એ દાન કરે, એના પરિણામે શું થાય? તો કે આ નેગેટિવ ચાર્જની ઘનતા વધે, અને જેટલી નેગેટિવ ચાર્જની છે ઘનતા વધશે એટલો એ આરામથી છે H+ મુક્ત નહીં કરી શકે. બરાબર, તો અલ્ટિમેટલી તમને જ્યારે એસિડિક સ્ટ્રેન્થનો ક્વેશ્ચન પૂછવામાં આવે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તો જનરલી તમારે જોવાનું શું? H+ કાઢી લીધા પછી જે નેગેટિવ ચાર્જ મળે છે, એટલે કે એનો જે સંયુગ્મ બેઝ મળે છે એની સ્થાયીતા જોવાની. એ જેટલો વધારે સ્થાયી હશે એટલો આરામથી H+ છે એ મુક્ત થઈ જશે. બરાબર, તો અહીંયા છે કાર્બન છે નેગેટિવ ચાર્જ છે
પકડીને રાખી શકે, બરાબર. હવે અહીં તમે થોડીક વાર માટે માની લ્યો કે આ ઇઝીઆ પકડીને રાખી શકે, પરંતુ તકલીફ શું છે, આની પ્લસ આ ઇફેક્ટના કારણે આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જની ઘનતા છે એ વધશે, બરાબર. એટલે કોઈ પણ પરમાણુ એવું ન ધારે કે એની ઉપર છે ચાર્જ આવે, કારણ કે ચાર્જ જેટલો વધે એટલી સ્થાયીતા ઘટે. તમારે જોવાનું શું છે, જે મળતો કોન્જુગેટેડ બેઝ જે છે, સંયુગ્મ બેઝ છે, એની સ્થાયીતા છે એ મેક્સિમમ હોવી જોઈએ. ક્લિયર? ઓકે. પછી આપણે જોઈએ ત્રીજો ઓપ્શન. તો ત્રીજા ઓપ્શનમાં શું છે? ઇથિન. ઓકે. હવે ઇથિનમાં તમને ખબર છે કે ઇથિનમાં સંકરણ છે એ છે sp2. ઓકે. CH2 ડબલ બોન્ડ CH2, કે જેમાં કાર્બનનું સંકરણ જે છે એ છે sp2 અને પર્સન્ટેજ એસ કેરેક્ટર હશે અહીંયા 33.3%. શું થશે કયો મને? આ જે sp હતા એની સાપેક્ષે તો આવડો આ જે બેઝ બનશે, આનો સંયુગ્મ બેઝ 1H+ કાઢી લ્યો એટલે એ જે છે એ કંઈ સ્ટ્રોંગ બનશે નહીં. મીન્સ કે જો આ H+ છે અહીંયાથી દાન કરી દેશે તો શું થાય? તો કે આ કાર્બન ઉપર આવતો નેગેટિવ ચાર્જ છે એ તમે જ વિચારો કે sp જેટલો પકડીને રાખી શકે? તો કે ના, કારણ કે અહીંયા 50% છે ને 33% છે. ક્લિયર થયું? તો સાચો ક્રમ કયો થઈ જશે? તો કે પ્રબળમાં પ્રબળ આ, પછી થોડીક હલકી પ્લસ આ ઇફેક્ટના લીધે આવડો આ છે આનાથી ઓછો પ્રબળ થશે, અને આ તો સાવ બારે જ રહેશે. શું કામ? sp2 છે એટલા માટે. ક્લિયર? ઓકે. તો 1 > 2 > 3 ઓપ્શન છે એવો એક? યસ, ઓપ્શન એ. ક્લિયર? ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઓકે. વાયુ એનું કદ વાયુ બી કરતા 2 ગણું છે. અચળ તાપમાને સંકોચનીયતા અવયવ, યાદ કરો સંકોચનીયતા અવયવ છે એ શું છે? સંકોચનીયતા અવયવ વાયુ બી કરતા વાયુ એનો 3 ગણો છે. જો વાયુ એ અને વાયુ બી ના સરખા મોલ લેવામાં આવે તો દબાણનો સાચો સંબંધ કયો છે? ઓકે. સંકોચનીયતા અવયવ કે જેને તમે દર્શાવો છો કેપિટલ Z વડે. સંકોચનીયતા અવયવને શેના વડે દર્શાવો છો? Z વડે. અને એનું સૂત્ર પણ તમને ખ્યાલ છે. શું છે ભાઈ? તો કે Z = PV/RT. બરાબર. પહેલા તો સંકોચનીયતા જે અવયવ છે એ વાયુ માટે વપરાય એ તમને ખ્યાલ હોવો જોઈએ. આ સંબંધ આવડવો જોઈએ. ઇઝીલી આ ક્વેશ્ચન છે એ સોલ્વ થઈ જશે. ઓકે. દ્રવ્યની અવસ્થાઓ જે ચેપ્ટર છે એમાં સૂત્ર આવે છે, સમજો. હવે આપણે શું કરીએ? ઇન્ડિવિજ્યુઅલી એ અને બી વચ્ચેનો જે એ સંબંધ જોઈએ છે દબાણનો, તો સિમ્પલ સમજજો. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે R અને T જે છે એ શું છે? અચળ. તો આપણે ગેમ કોની સાથે રમશી? Z, P અને V સાથે. બરાબર. હવે રકમ ફરીથી વાંચો. તમને શું કીધું છે? એનું કદ વાયુ બી કરતા 2 ગણું છે, અને બીજા નંબરમાં અચળ તાપમાને સંકોચનીયતા અવયવ વાયુ બી કરતા વાયુ એનો 3 ગણો છે. બરાબર. વાયુ બી કરતા વાયુ એનો સંકોચનીયતા અવયવ 3 ગણો છે. તો આની ઉપરથી જ છે ઇઝીલી છે એ સોલ્વ થઈ જશે. તો અહીંયાથી આપણે છે એક ઇક્વેશન બનાવીએ, બહુ ઇઝીલી બની જશે. સમજો. તો આ રીતના બનાવી શકું. Z એ વાયુ એ માટે સંકોચનીયતા અવયવ ZA = PA/VA, અને વાયુ બી માટે શું બની જશે ભાઈ? તો કે ZB = PB/VB. રાઈટ. હવે શું કરીએ? તો કે આ બંનેને છે ભાગી નાખીએ તો શું થશે ભાઈ? તો કે ZA/ZB = PA/VA/PB/VB. રાઈટ. ઓકે. હવે તમને શું કીધેલું છે કે વાયુ એનું કદ વાયુ બી કરતા કેટલા ગણું છે? 2 ગણું. બરાબર.
તો વાયુ એનું કદ 2 ગણું છે, તો અહીંયા છે હું આવું લખી શકું, VA ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ VB. ઓકે, કારણ કે આપણને ઓલરેડી જે સંબંધ આપી જ દીધો છે, શું તો કે VA ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ VB, કારણ કે વાયુ એનું કદ VB કરતાં કેટલા ગણું છે? 2 ગણું. ક્લિયર છે? ઓકે, પછી અચળ તાપમાને સંકોચનીયતા અવયવ વાયુ B કરતાં વાયુ A નો 3 ગણો છે. ઓકે, તો ફરીથી રિલેશન શું બનશે? Z ઓફ A ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ Z ઓફ B. વાયુ B કરતાં વાયુ A નો સંકોચનીયતા અવયવ કેટલા ગણો છે? 3 ગણો. ઓકે, તો હવે દરેક કિંમત છે અહીંયા એપ્લાય કરીએ, એટલે કે અહીંયા શું આપણે લખી Z A ની જગ્યાએ 3 ઇન્ટુ ZB. ઓકે, હવે શું થશે કયો જી મને? તો કે ZB છે એ અહીંયાથી કેન્સલ થઈ જશે, VB કેન્સલ થઈ જશે. ઓકે, અને ફાઇનલી આપણને PA અને PB વચ્ચેનો રિલેશન મળી જશે કે જે શું હશે કયો તો મને? PB ઇન્ટુ 3, એટલે કે 3PB ઇઝ ઇક્વલ ટુ 2PA. છે આવો કાંઈ ઓપ્શન? 3PB ઇઝ ઇક્વલ ટુ 2PA. યસ, ઓપ્શન ડી. ઓકે, તો જે ઓપ્શન ડી છે એ શું દર્શાવે છે? આ એક સમાન મોલ માટે PA અને PB વચ્ચેનો સંબંધ. ક્લિયર? ઓકે, બહુ ઇઝી હતો સમ. ઓકે, એક બહુ સુપર ક્વેશ્ચન છે, બરાબર, બહુ લોજિકલ ક્વેશ્ચન છે, સમજો. ક્વેશ્ચન 10, એક ધાતુનું હવામાં દહન કરતા X નિપજ મળે છે. જો X નું જળ વિભાજન કરવામાં આવે તો હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ડાયઓક્સિજન મળે છે. તો આ ધાતુ કઈ હશે? પહેલા તો આ જે છે ક્વેશ્ચન એ S બ્લોક કેમિસ્ટ્રીનો એક જોરદાર ક્વેશ્ચન છે, સમજો. હવે સમજો કે જ્યારે S વિભાગના જે તત્વ છે એનું હવામાં દહન કરવામાં આવે ત્યારે અનુક્રમે આ S વિભાગના તત્વ મેટલ, બરાબર, S વિભાગની જે મેટલ, જ્યારે એનું હવામાં દહન કરવામાં આવે, આલ્કલી મેટલની વાત કરવામાં આવે છે, ત્યારે અનુક્રમે અહીંયાથી MO2 M2O અને M2O2 બને છે. એટલે કે આ છે તમારી પાસે સુપર ઓક્સાઇડ, આ છે ઓક્સાઇડ અને આ છે પેરોક્સાઇડ. ઓકે, મેટલ ઓક્સાઇડ, મેટલ સુપર ઓક્સાઇડ, મેટલ ઓક્સાઇડ એન્ડ મેટલ પેરોક્સાઇડ. હવે અહીંયાથી છે તમે એક મોટામાં મોટી ભૂલ કરો છો, એ કઈ છે સમજજો. હવે જ્યારે પણ મેટલ સુપર ઓક્સાઇડનું જળ વિભાજન કરવામાં આવે ત્યારે અનુક્રમે H2O2 અને O2 મળે, બરાબર. એટલે કે સિમ્પલ ઇક્વેશન આવું છે, MO2 નું જ્યારે તમે જળ વિભાજન કરશો ત્યારે આમાંથી તમને H2O2 અને O2 વાયુ છે એ મળશે. પરંતુ હવે અહીંયા મોટામાં મોટી તકલીફ એ કે હવે સમૂહ એકની ટોટલ જે તમને 3 ધાતુ આપેલી છે, રૂબિડિયમ, લિથિયમ અને સોડિયમ. તો હવે આમાંથી કઈ ધાતુ છે એ અમારે કન્સિડર કરવી? સુપર ક્વેશ્ચન છે, સમજો. તો આનું સોલ્યુશન એવું છે કે સમૂહમાં જેમ તમે ઉપરથી નીચે જાશો, તેમ સુપર ઓક્સાઇડની સ્થાયીતા વધશે. એટલા જ માટે લિથિયમના સુપર ઓક્સાઇડ જે છે એ પોસિબલ નથી, પરંતુ લિથિયમના ઓક્સાઇડ અને પેરોક્સાઇડ શક્ય છે, બરાબર. આમ જોવા જઈએ ને તો પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડની સ્થાયીતા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા છે એ વધે છે.
ક્લિયર? ઓકે, તો અહીંયા છે એ તમારો આન્સર હોવો જોઈએ રૂબિડિયમ. બરાબર. તો જ્યારે તમે રૂબિડિયમ સુપર ઓક્સાઇડનું જળ વિભાજન કરશો ત્યારે આમાંથી તમને નિપજ મળશે H2O2 અને O2. ઓકે, હવે અહીંયા મેગ્નેશિયમ લીધું છે એ શક્ય જ નથી ભાઈ, સિમ્પલ છે. મેગ્નેશિયમનું જ્યારે હવામાં દહન કરો ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે. મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એનું જ્યારે તમે જળ વિભાજન કરશો ત્યારે સિમ્પલ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનશે, MgOH ટ્વાઇસ, કે જે આપણી પ્રોડક્ટમાં છે જ નહીં. ક્લિયર? ઓકે, તો આ જ રીતના તમારે થોડુંક લોજિક લગાડીને જે ક્વેશ્ચન સોલ્વ કરવા પડશે. ઓકે, તો મળીએ નવા ક્વેશ્ચન સાથે. થેન્ક યુ.